કેમ છો વિદ્યાર્થી મિત્રો? પહેલા લેક્ચરની અંદર આપણે મધ્યકની પહેલી રીત એટલે કે સાદી રીત અથવા તો પ્રત્યક્ષ રીતનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચર 2 ની અંદર આપણે મધ્યક શોધવા માટેની બીજી રીત એટલે કે ધારેલ મધ્યકની રીતનો આપણે ઉપયોગ કરશું. ટોટલ 3 રીત છે. ત્રણેય રીતનો એક એક લેક્ચર આપણે અભ્યાસ કરશું. પરંતુ ખાસ કે જ્યારે પહેલી રીત તમને આવડતી હોય ત્યારે જે દાખલા તમને કીધેલા છે એ પહેલી રીતના દાખલા તરીકે સીધી રીત તમને કોઈ પણ દાખલામાં એમ કે સીધી રીતથી તમે આ દાખલાનું સોલ્યુશન મેળવો, ઉકેલ મેળવો, તો જ તમે પહેલી રીતનો ઉપયોગ કરી શકો. તમને રકમની અંદર એમ કીધું હોય કે આપેલ દાખલાનો ઉકેલ સાદી રીત અથવા તો ધારેલ મધ્યકની રીતથી ઉપયોગ કરવો, તો એ રીતે આપણે દાખલાની ગણતરી કરવાની રહેશે. ખાલી પહેલી રીત આવડતી હોય ને બીજી ત્રીજી રીત આવડતી ન હોય તો ચાલશે નહીં. એટલા માટે આપણે ત્રણેય રીતનો ઉપયોગ કરશું. અને આજે આપણે જે બીજી ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરશું, જે આપણે લેક્ચર 1 ની અંદર દાખલા ભણ્યા હતા એમાં જ થોડાક દાખલા રિપીટ થશે અને થોડા દાખલા તમારા હોમવર્કમાં આવશે. તો બીજી રીતનો ઉપયોગ આપણે આજે ઉદાહરણ 2 થી શરૂઆત કરીએ. ઉદાહરણ 2, આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક આપણે શોધવાનો છે. મધ્યક શોધવા માટે આપણે સૌથી પહેલું કામ એક કરવાનું કે આપેલ વર્ગ જે દેખાય છે એ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે. અહીંયા 25 માંથી 15 બાદ કરું તો કેટલા આવે? 10. 35 માંથી 25 બાદ કરું તો 10. એટલે કે તમામ વર્ગની વર્ગ લંબાઈ સરખી છે, 10 10 છે. એટલે કે આપેલ આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ છે. સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે શું કરવાનું છે તો કે કોઈ પણ એક મધ્ય કિંમત શોધી લેવાની, ત્યારબાદ એમાં વર્ગ લંબાઈ ઉમેરી દેવાના. દાખલા તરીકે આપણે પહેલી વર્ગ લંબાઈ ગોતીએ, 25 ને 15 નો સરવાળો કરીએ તો કેટલા થાય? 40. 40 ભાગ્યા 2 કરીએ એટલે 20. ત્યાર પછી જો તમારે બધી મધ્ય કિંમત શોધવી તો પણ વાંધો નહીં, પણ જો સતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે આ આપેલ વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય, અહીંયા 10 છે તો બધે 10 જ છે, તો સતત આવૃત્તિ વિતરણ હોય તો શું કરવાનું તો કે કોઈ પણ એક મધ્ય કિંમત શોધીને એમાં વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. અહીં આપણી વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો આ બધામાં હું 10 10 ઉમેરી દઉં. એમનું ખબર પડે તો કે 35 ને 25 નો સરવાળો કરવાનો, કેટલો થાય? 60. 60 ભાગ્યા 2 એટલે 30. 40 50 60 70 અને 80. આ તમામે તમામ વર્ગની વર્ગ લંબાઈ આપણે સરખી હતી એટલે મધ્ય કિંમતમાંથી આપણે શું કર્યું છે? 10 10 ઉમેરી દીધા. હવે ડીઆઈ શું છે? ડીઆઈ એટલે ઓકે, ચલો ડીઆઈ શું છે તો કે xi માઇનસ એ આપણો શું છે તો કે એ છે એ આપણો ધારેલ મધ્યક છે. કોઈ પણ એક જગ્યાએ તમારે એ ધારવાનો આવે. અહીંયા મેં એ ધાર્યો છે પેલી રકમની અંદર. હવે આ એ તમે અહીંયા પણ ધારી શકો, અહીંયા પણ કોઈ પણ એક જગ્યાએ એટલે કે જે આપણી મધ્ય કિંમત છે xi, એ xi માંથી કોઈ પણ એકને આપણે શું લઈ શકીએ? એ. જો છેલ્લે ધારો તો ઉપરની તમામ સંખ્યા ઋણ આવશે, વચ્ચે ધારશો તો ઉપરની સંખ્યા ઋણ આવશે, નીચેની સંખ્યા ધન આવશે. પણ આપણે ઉપર ધારશું એ તો તમામ સંખ્યા ધન આવશે એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું સહેલું રહેશે. એટલે આપણે સૌથી પહેલા ઉપરની જે સંખ્યા હોય, ઉપરની પેલી જે મધ્ય કિંમત હોય એની અંદર આપણે એ ધારશું. ચાલો એ. હવે આમાં શું કરવાનું? xi માઇનસ એ મતલબ શું? અહીંયા મારે xi લખવો છે તો એની સામેનો xi કોણ છે? 20. એમાંથી એ બાદ કરવાનો. એ આપણો 20 છે. 20 માંથી 20 બાદ કરો એટલે 0. હવે મારે અહીંયા ડીઆઈ લખવો છે તો કે આનો xi કોણ છે? 30. એમાંથી એ બાદ કરો એટલે કેટલા થાય? 10. 30 માંથી 20 બાદ કરો એટલે 10. અહીંયા તો કે 40 માંથી 20 બાદ કરી દો એટલે આવે 20. અહીંયા તો કે અહીંયા ડીઆઈ લખવા માટે xi કોણ છે? 50. 50 માંથી 20 બાદ કરી દો તો 30. અહીંયા મારે ડીઆઈ લખવો છે તો 60 માંથી હું 20 બાદ કરી દઉં તો 40.
70 માંથી 20 બાદ કરી દો તો 50 અને 80 માંથી 20 બાદ કરી દો તો આવે 60. હવે જો આપેલ આવૃત્તિ વિતરણ સતત હોય ને તો આપણે બધું સહેલું જ રહેવાનું છે. તમે એક મધ્ય કિંમત ગોઈતી એમાં 10 ઉમેરી દીધા. અહીંયા પણ એવું જ છે. તમે મધ્ય કિંમત ગોઈતી અને જે ડીઆઈ લખ્યો છે કે 0, હવે ત્યાં શું કરવાનું છે? તમારે ગણતરી કરવી હોય 30 માંથી 20 બાદ કરવાના, 40 માંથી 20, 50 માંથી 20 તોય વાંધો નહીં. અને ડાયરેક્ટ એક ડીઆઈ ગોતીને એમાં વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. 10, 20, 30, 40, 50, 60. બરાબર? ચાલો હવે આપણો એફઆઈ ડીઆઈ, આપણો એફઆઈ છે અને આ આપણો ડીઆઈ છે. એફઆઈ ડીઆઈ ઓકે 6 ગુણ્યા 0 0, 11 ગુણ્યા 10 110, 20 ગુણ્યા 7 140, 4 ગુણ્યા 30 30 ચોકો 120, 40 ગુણ્યા 4 ચોકે ચોકે 16 એટલે 160, 50 ગુણ્યા 2 એટલે 100 અને 60 ગુણ્યા 1 એટલે 60. બરાબર? આપણી ધારેલ મધ્યકની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ આપણું સૂત્ર છે. તો આમાં એ તો આપણી પાસે છે 20, સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે કે આ એફઆઈ ડીઆઈ જે છે એનો સરવાળો કરવાનો છે અને સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો કરીએ આપણે. ચાલો અહીંયા 0 ના 0 0 એમને, 4 ને 5 ને 2 7 ને 6 13 ને 6 19, વધી એવી 1, 1 ને 1 2 3 4 5 6, 690, 11 ને 6 17 ને 7 24 4 28 4 32 2 34 ને 1 35, કેટલા થયા? 35. ચાલો આપણે હવે બધી કિંમતો મૂકી દઈએ મધ્યક શોધવા માટે. એ તો કે એ કેટલો છે? 20 પ્લસ સિગ્મા એફઆઈડી એ કેટલો છે? 690 અને છેદમાં આપણી પાસે સિગ્મા એફઆઈ કેટલો છે? તો કે 35. બરાબર? 20 પ્લસ 690 ભાગ્યા 35. આપણે આમ તો તમારે ભાગાકાર કરવાનો હોય છે પણ આપણે કેલ્ક્યુલેટરની મદદથી અત્યારે કરી લઈએ. 690 ભાગ્યા 35 19.71. તો અહીંયા આપણો મધ્યક કેટલો થશે? આ બેનો ભાગાકાર 19.71. ચાલો 20 પ્લસ 19.71 કેટલું થાય? તો કે 39.71. આ આપણો મધ્યક. પહેલાની રીતમાં પણ આપણે જે ધારેલ મધ્યકની રીત અત્યારે છે એમાં 39.71. આની પહેલા પણ જે આપણે રીત કરી હતી સીધી અથવા પ્રત્યક્ષ રીત એમાં પણ આપણો જવાબ 39.71 હતો. બરાબર? રીત તમે કોઈ પણ કરી શકો, જવાબ એક જ આવવાનો છે. તમને જે સહેલી રીત પડે એ રીતનો તમે ઉપયોગ કરી શકો, પણ રકમમાં તમને કીધું ન હોય કે આપેલ રીતનો ઉપયોગ કરવો તો તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. ચાલો ત્યાર પછી ઉદાહરણ 3. ઉદાહરણ 3માં આપણે મધ્યક શોધવાનો છે. આમ તો આની પહેલાનો જે દાખલો હતો એમાં ત્રણેય રીતથી આપણે મધ્યક શોધવાનું કીધેલું છે, પણ જ્યારે આપણે ત્રણેય રીત સંપૂર્ણ રીતે અભ્યાસ કરી લઈશું ત્યારે આપણે ઉદાહરણ 2 એકવાર પાછો ગણશું. આ આપણો એફઆઈ છે અને આ આપણો એક્સઆઈ છે. હવે એક્સઆઈ કેમ મેળવવાનો હોય છે? તો કે આપણે સૌથી પહેલું કામ મધ્યકની અંદર શું કરવાનું? ચાલો વર્ગ લંબાઈ ગોતી આની. પહેલાની વર્ગ લંબાઈ 40, આની વર્ગ લંબાઈ 40, અહીંયા 50, 100, 100 અને 100. દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી છે, એટલે કે અસતત આવૃત્તિ વિતરણ છે. તો આપણે શું કરવાનું? તો હવે મધ્ય કિંમત આપણે બધી વ્યવસ્થિત ગોતવી પડે. ઓલા દાખલામાં કેવું હતું કે જો સતત હોય તો કોઈ પણ એક મધ્ય કિંમત પહેલી ગોતીને વર્ગ લંબાઈ ઉમેરી દો. અહીંયા એવું બનશે નહીં. ચાલો મધ્ય કિંમત ગોતીએ. 20 + 60 80, 80 ભાગ્યા 2 એટલે 40. 60 + 100 160, 160 ભાગ્યા 2 80. 100 + 150 250, 250 ભાગ્યા 2 એટલે 125.
250 વત્તા 150 400 400 ભાગ્યા 2 એટલે 200 350 વત્તા 250 600 600 ભાગ્યા 2 એટલે 300 450 વત્તા 350 800 800 ભાગ્યા 2 એટલે 400 ચાલો જ્યારે પણ સતત આવૃત્તિ વિતરણ ન હોય ત્યારે આપણે બધી વર્ગ લંબાઈ મધ્ય કિંમત વ્યવસ્થિત ગોતવી પડે એટલે કે જે આપણે બે અધોસીમા અને ઉધ્વસીમાનો સરવાળો અને ભાગ્યા 2 હવે શું કરવાનું કોઈ પણ એક જગ્યાએ આપણે એ ધારવાનો છે એ તમને જે ઈચ્છા પડે એ તમે ધારી શકો આમાંથી કોઈ પણ એક રીતનું નામ જ ધારેલ મધ્યક છે કોઈ પણ એક જગ્યાએ આપણે મધ્યક ધારી શકીએ ચાલો હું 40 છે ત્યાં પેલી જે આવૃત્તિ છે મધ્ય કિંમત ત્યાં હું એ ધારું છું હવે સતત આવૃત્તિ વિતરણ હોય તો તમે એક ડીઆઈ ગોતીને એમાં વર્ગ લંબાઈ ઉમેરી દો તો ચાલે પણ અહીંયા એવું થશે નહીં અહીંયા મારે લખવો છે ડીઆઈ તો એનો એક્સાઈ કોણ છે તો કે 40 અને ધારેલ મધ્યક એ કોણ છે 40 તો 40 માઇનસ 40 એટલે 0 હવે અહીંયા મારે ડીઆઈ લખવો છે તો કે એનો એક્સાઈ કેટલો છે 80 એમાંથી હું એ બાદ કરું તો કે 40 બાદ કરું તો 80 માંથી 40 બાદ કરીએ તો કેટલા થાય 40 અહીંયા મારે ડીઆઈ લખવો છે તો આ ડીઆઈ માં એક્સાઈ કેટલો છે 125 125 માંથી હું 40 બાદ કરી દઉં એટલે કેટલા વધે 85 અહીંયા મારે ડીઆઈ લખવો છે તો એનો એક્સાઈ કેટલો છે 200 ડી એટલે શું છે એક્સાઈ માઇનસ એ તો કે 200 માઇનસ 40 એટલે 160 300 માઇનસ 40 260 400 માઇનસ 40 360 આ આપણો ડીઆઈ થયો હવે આપણે ગોતવાનો આવશે એફઆઈ ડીઆઈ એટલે કે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર 7 ગુણ્યા 0 0 5 ગુણ્યા 40 40 પંચા 200 85 ગુણ્યા 16 ચલો 0 5 1 5 8 1 8 8 6 પંચા 30 વધે એવી 3 8 6 48 ને 3 51 0 5 વત્તા 1 6 8 ને 5 13 1360 આ 0 આ 200 આ 1360 ચલો 160 ગુણ્યા 12 એટલે 16 ગુણ્યા 12 કરીએ એટલે 1920 26 દુ 52 એટલે 520 36 તેરી 108 એટલે 1080 ચલો હવે આપણે સિગ્મા એફઆઈડીઆઈ બધાનો સરવાળો કરીએ આ 0 નો 0 6 ને 2 8 ને 2 10 6 ને 2 8 8 ને 2 10 10 ને 8 18 વધી એવી 1 2 ને 1 3 3 ને 3 6 6 ને 9 15 15 ને 5 20 વધી એવી 2 2 ને 1 3 4 અને 5 5080 અહીંયા 7 ને 5 12 12 ને 16 28 28 40 40 ને 2 42 3 45 બરાબર હવે આપણું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ચાલો દરેક કિંમતો આપણે આની અંદર મૂકીએ અને ગણીએ ચાલો એ કેટલો છે આપણો 40 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ 5080 છેદમાં સિગ્મા એફઆઈ 45 બરાબર 40 પ્લસ 5080 ભાગ્યા 45 5080 ભાગ્યા 45 112.89 બરાબર આનો ભાગાકાર થાય 112.89 ચાલો એમાં 40 ઉમેરી દો એટલે કેટલા થઈ જાય 152.89 મધ્યક
ઉદાહરણ 3 ની અંદર આપણે કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને આપણે જવાબ એ જ આવવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય 13.1 નો પહેલો પ્રશ્ન. અહીંયા વર્ગ જોઈએ આપણે. 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. દરેકની અંદર વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 2, 2. હવે આ દરેકની વર્ગ લંબાઈ 2, 2 આપેલી છે. ચાલો, તો કોઈ પણ એક મધ્ય કિંમત. આપેલ આવૃત્તિ વિતરણ સતત છે. બધી વર્ગ લંબાઈ કેવી છે? સરખી છે. આપણે શું કરવાનું છે? તો કે કોઈ એક મધ્ય કિંમત શોધી લો પેલી. પછી એમાં શું કરવાનું છે? આપેલ વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. ઓકે, હું અહીંયા 0 વત્તા 2 કેટલા થાય? 2. 2 ભાગ્યા 2 એટલે 1. જીરો વત્તા 2 2. 2 ભાગ્યા 2 એટલે 1. 2 વત્તા 4 6. 6 ભાગ્યા 2 એટલે 3. 6 વત્તા 4 10. 10 ભાગ્યા 2 એટલે 5. અને એમનું કરવું હોય તો એક મધ્ય કિંમત આપણે શોધી લીધી. હવે આપણે વર્ગ લંબાઈ કેટલી હતી? તો કે આ બધાની વર્ગ લંબાઈ 2 2 છે. 4 માંથી 2 કાઢું તો 2. 2 માંથી 0 કાઢું, 4 માંથી 6 કાઢું, 8 માંથી 6 કાઢું. વર્ગ લંબાઈ કેટલી થાય છે? 2. તો અહીં બધામાં 2 2 ઉમેરી દો. 1 માં 2 ઉમેરો 3, 3 માં 2 ઉમેરો તો 5, 5 માં 2 ઉમેરો તો 7, 7 માં 2 ઉમેરો 9, 9 માં 2 ઉમેરો 11, 11 માં 2 ઉમેરો 13. બરાબર? આ આપણું મધ્ય કિંમત xi. જ્યારે આ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણો xi ગોતવો એકદમ સરળ બને. હવે કોઈ પણ એક જગ્યાએ આપણે ડી ધારવાનો હોય છે. ડી આપણે હંમેશા એક જ પેલું જે હોય ત્યાં જ ધારીએ છીએ. એટલે આપણો અત્યારે એ કેટલો થશે? 1. xi શું છે? તો કે 1. 1 માંથી એ બાદ કરવાનો. 1 માંથી એ એટલે 1 છે. તો 1 માંથી 1 બાદ કરું તો 0. 3 માંથી 1 બાદ કરું તો 2. અને મેં કીધું એમ, જો કોઈ પણ એક મધ્ય કિંમત તમને મળી જાય એની સામેનો ડીઆઈ કયો છે? તો કે જે હોય 0. હવે આમાં આપણે દરેકની અંદર વર્ગ લંબાઈ, આપણી વર્ગ લંબાઈ કેટલી હતી? તો કે 2. ઉમેરી દો. 2 માં ઉમેરું હું 2, 4, 4 માં 2 ઉમેરું તો 6, 6 માં 2 ઉમેરું 8, 8 માં 2 ઉમેરું તો 10, 10 માં 2 ઉમેરું તો 12. જોઈ લો, કાંઈ ખબર ન પડે તો ચેક કરવું હોય તો 5 માંથી 1 બાદ કરું 4, 7 માંથી 1 બાદ કરું 6, 9 માંથી 1 બાદ કરું 8, 11 માંથી 1 બાદ કરું 10 અને 13 માંથી 1 બાદ કરું તો 12. ચાલો, FIDI 1 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 2 4, 4 એકુ 4, 5 6 11, સોરી 5 6 30. સરવાળો કરી નાખો. 8 6 48. 2 ગુણ્યા 10 20 અને 12 તેરી 36. ચાલો આપણે એનો સરવાળો કરીએ. 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 6 22. વધી આવી 2. 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 3 14. કેટલો થયો? 142. ચાલો, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 6 14, 14 ને 2 સોરી 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. આપણું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ચાલો, આ પ્રમાણે આપણે બધી કિંમતો મૂકીએ. એ કેટલો છે આપણો? 1 પ્લસ સિગ્મા fi di 142 અને છેદમાં 20. 1 પ્લસ 142 ભાગ્યા 20 કરીએ. આ તો એકદમ સહેલો ભાગાકાર છે. બરાબર? 20 7 140 અને 2 ના ભાગ પાડીએ. 142 ભાગ્યા 20 7.1. ચલો, 7.1. 7.1 વત્તા 1 એટલે 8.1. તો આપેલ દાખલાનો જવાબ 8.1. ત્યાર પછીનો દાખલો જોઈએ. ચાલો, સ્વાધ્યાય 13.1 નો બીજો પ્રશ્ન. આપેલ વર્ગની વર્ગ લંબાઈ જોઈએ આપણે
કેટલી આપેલી છે? 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. દરેકની વર્ગ લંબાઈ ચેક કરો જીને. 520 થી 500 20, 540 માંથી 520 બાદ કરો 20, 560 માંથી 540 એટલે 20. તો દરેકની વર્ગ લંબાઈ 20 છે. એટલે કે આપેલ આવૃત્તિ વિતરણ સતત વર્ગો ધરાવે છે. સતત વર્ગો ધરાવતા હોય તો કોઈ પણ એકની મધ્ય કિંમત આપણે ગોતી લઈ. પહેલા ગોતી લો 500 ને 520 નો સરવાળો 1020 ભાગ્યા 2 એટલે 510. ચાલો આપણી પહેલી મધ્ય કિંમત છે 510. હવે બધી ગોતવી હોય તો ઠીક છે, નહીતર શું કરવાનું? તો કે આપેલ વર્ગ લંબાઈ, કેટલી વર્ગ લંબાઈ છે? તો કે 520 માંથી 500 બાદ કરી દો, કેટલા વધે? 20. તો બધામાં 20 ઉમેરી દો. 530, 550, 570 અને 590. હવે શું કરવાનું છે? તો કે કોઈ પણ એક જગ્યાએ એ ધારી લેવાનો છે. બરાબર, આ આપણો એક્સાઈ છે મધ્યક વાળો, અહીંયા હું એ ધારી લઉં. આ આપણો એ. તમે અહીંયા પણ ધારી શકો, અહીંયા પણ કોઈ પણ એક જગ્યાએ એ લઈ શકો, પણ સૌથી સહેલું ક્યાં રહેશે? ઉપરની આવૃત્તિમાં. ચાલો હવે શું કરવાનું? ડીઆઈ. ડીઆઈ કેમ મળે? તો કે 510 માંથી એક્સાઈ એટલે 510 માંથી એ બાદ કરવાનું, એટલે 510 માંથી 510 બાદ કરો એટલે 0. 530 માંથી 510 બાદ કરો તો 20. હવે બધાય તમારે શોધવા ન હોય તો શું કરવાનું છે? આપણી વર્ગ લંબાઈ 20 હતી, 20 ઉમેરી દો. 40, 60 અને 80. હવે આપણે આપણી વર્ગ લંબાઈ જે હતી એ બધી આમાં ઉમેરી દીધી હતી. બરાબર, ચાલો હવે આપણે એફઆઈ ડીઆઈ ગોતવાનું છે. એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર આપણો એફઆઈ છે 12 ગુણ્યા 0, 0. 14 ગુણ્યા 2, 14 દુ 28 એટલે 280. 8 ગુણ્યા 40, 4 8 32 એટલે 320. 6 ગુણ્યા 6 એટલે 36, 360. 8 ગુણ્યા 10 એટલે 800. ચાલો બધાયનો સરવાળો કરીએ. 0 ના 0 એમને, 8 ને 2 10, 10 ને 6 16, વધી આવી 1, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 8 17, 1760. આનો સરવાળો કરીએ આપણે. 14 ને 12 26, 26 ને 8 34, 34 ને 6 40, 40 ને 10 50. આપણું સૂત્ર મૂકીએ આપણે. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. કિંમતો મૂકીએ આપણે. ચાલો એ કેટલો છે આપણો? 510 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે 1760 ભાગ્યા 50. એક એક મીંડું કેન્સલ કરી નાખો. એટલે 176 ભાગ્યા 5. $35.2. બરાબર, અહીંયા આપણો 510 પ્લસ 35.2 એટલે થઈ ગયા 545.2. બરાબર, અહીંયા આપણો મધ્યક 545.2 મળ્યો. ત્યાર પછી આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર, આપણે સૌથી છેલ્લે ત્રણેય રીતનો ઉપયોગ થઈ જાય ત્યાર પછી આપણે આ દાખલો ગણાવશું. બરાબર, સ્વાધ્યાય 13.1 નો ત્રીજો પ્રશ્ન મોસ્ટ આઈએમપી 4 માર્કમાં સૌથી વધારે પૂછવાની શક્યતા ધરાવતો પ્રશ્ન હોય તો આપેલ પ્રશ્ન છે. હવે આની અંદર તમારે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે તમને મધ્યક આપી દીધેલો હોય છે 18. બરાબર, તમને શું ગોતવાનું કીધું? ખૂટતી આવૃત્તિ. તો આપણે શીખશું પણ ત્રણેય રીતનો ઉપયોગ કર્યા પછી. બરાબર, ચાલો ત્યાર પછી ચોથો પ્રશ્ન. વર્ગ આપી દીધેલા છે. વર્ગ આપ્યા છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86.
દરેકની વર્ગ લંબાઈ ચેક કરો જીન કેટલી છે 68 માંથી 65 બાદ કરું તો 3 71 માંથી 68 બાદ કરું તો 3 આમ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 3 તો હવે આપણે શું કરીએ તો કે કોઈ પણ એકની મધ્ય કિંમત ગોતી લઈ 65 ને 68 બરાબર બેનો સરવાળો કરો એટલે 8 ને 5 13 વધે 1 6 6 12 ને 1 13 કેટલા થાય 133 બરાબર 65 અને 68 8 ને 5 13 વધે 1 6 6 12 ને 1 13 133 ભાગ્યા 2 કરવાના છે એટલે 6 2 12 1 2 6 12 0 કેટલા થયા 66.5 આ 66.5 આપણે એક મળી ગઈ હવે દરેક આપણે વર્ગ લંબાઈ મધ્ય કિંમત ગોતવાની જરૂર નથી ચાલો પેલી મધ્ય કિંમત કેટલી થઈ 66.5 હવે શું કરીએ આપણે દરેકની અંદર વર્ગ લંબાઈ ઉમેરી દઈએ ચાલો વર્ગ લંબાઈ કેટલી હતી 3 ઉમેરી દો 3 69.5 72.5 75.5 75 ને 3 78.5 3 ઉમેરો એટલે 81.5 અને 3 ઉમેરો એટલે 84.5 ચલો આપણે દરેકની અંદર આપણે વર્ગ લંબાઈ જે હતી એ ઉમેરી દીધી એટલે કે 66.5 માં વર્ગ લંબાઈ કેટલી હતી 3 તો 3 3 આપણે ઉમેરી દીધા ચાલો ડીઆઈ આપણે ગોતીએ કોઈ પણ એક જગ્યાએ મારે એ ધારવાનો હોય છે હું અહીંયા એ ધારી લઉં છું હવે શું કરવાનું છે તો કે ડીઆઈ બરાબર xi માઇનસ એ xi માઇનસ એ ચાલો 66.5 માંથી 66.5 બાદ કરો એટલે 0 69.5 માંથી 66.5 બાદ કરો એટલે 3 તો કાંઈ નું ખબર પડે તો આપણે શું કરવાનું આપણે જે વર્ગ લંબાઈ હતી એ આપણે એમાં ઉમેરી જઈએ 3 6 9 12 15 અને 18 ચાલો FIDI ગુણાકાર કરીએ આપણે FI ગુણ્યા DI 2 ગુણ્યા 0 4 તેરી 12 3 6 18 8 9 72 12 7 84 15 ચોકું 60 અને 18 2 36 ચાલો સિગ્મા FIDI એટલે આપણે બધાનો સરવાળો કરીએ 8 ને 2 10 10 ને 2 12 12 ને 4 16 16 ને 6 22 વધી એવી 2 2 ને 1 3 ને 1 4 4 ને 7 11 11 ને 8 19 19 ને 6 25 25 ને 3 28 ચાલો આમાં 4 વત્તા 2 6 6 ને 3 9 9 ને 8 17 17 ને 7 24 24 ને 4 28 ને 2 30 ચલો કિંમત મૂકીએ આપણે સૂત્ર પહેલા લખીએ તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi ચાલો બધી કિંમતો આપણે મૂકી આની અંદર એ કેટલો છે આપણો 66.5 એમાં સિગ્મા fi di એટલે 282 છેદમાં સિગ્મા fi એટલે 30 66.5 એમને એમ લખીએ આપણે પ્લસ 282 ભાગ્યા 30 282 ભાગ્યા 30 9.4 બરાબર 66 ને 9 75 અને 0.5 વત્તા 0.4 એટલે 75.9 5 ને 4 9 આ આપણો મધ્યક હતો બરાબર હવે ત્યાર પછીનો દાખલો સ્વાધ્યાય 13.1 નો પાંચમો પ્રશ્ન બરાબર
અહીંયા આપને જે વર્ગ આપ્યા છે આ રકમ છે. મેં એટલા માટે રકમમાં બાકીના બધા દાખલામાં વર્ગ લખેલા હતા, લખી લેખા એટલું કારણ છે કે અહીંયા તમે જુઓ 50 થી 52 પછી ખરેખર 52 આવવા જોઈએ. એટલે કે આની ઉર્ધ્વ સીમા, આની અધો સીમા, આની ઉર્ધ્વ સીમા અધો સીમા હોવી જોઈએ, જે એવું છે નહીં. તો શું કરશું આપણે? તો કે આપણે તમને જે વર્ગ આપેલા છે એને નિવારક વર્ગો કરવા હોય. આપણે શીખવાડ્યું હતું નિવારક વર્ગ અને અનિવારક વર્ગ. તો શું કરવાનું? તો કે અહીંયા અધો સીમામાંથી 0.5 બાદ કરી દેવાના અને ઉર્ધ્વ સીમાની અંદર શું કરવાનું છે? 0.5 ઉમેરવાના હોય છે. બરાબર? તો 50 માંથી 0.5 બાદ કરવું એટલે કેટલા થાય? 49.5. 0.5 આમાં ઉમેરી દો એટલે 52.5. 53 માંથી 0.5 બાદ કરી દો એટલે 52.5. 55 માં 0.5 ઉમેરો એટલે 55.5. 56 માંથી 0.5 બાદ કરી દો એટલે 55.5. 58 માં 0.5 ઉમેરી દો એટલે 58.5. 59 માંથી બાદ કરી દો એટલે 0.5 બાદ કરી લો 58.5 થી 61 માં 0.5 ઉમેરી દો એટલે 61.5. 62 માંથી 0.5 બાદ કરી દો એટલે 61.5 થી 64.5. બરાબર? હવે આપણે આવૃત્તિ લખી નાખીએ. 15, 110, 135, 115 અને 25. ચલો હવે આપણે જે દાખલા ગણીએ છીએ અત્યાર સુધીનું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર આપેલું હતું, પણ અહીંયા આપણે આવૃત્તિ વિતરણ બનાવવું પડ્યું. શું કામ એને? તો કે તમને જે વર્ગ આપ્યા હતા એ વર્ગ અનિવારક હતા. મતલબ શું? તો કે જે આની ઉર્ધ્વ સીમા હતી એ પાછળના વર્ગની અધો સીમા હતી નહીં. એટલે આપણે બધું સરખું કર્યું. ઓકે, હવે આપણે મધ્ય કિંમત ગોતી, આ બેનો સરવાળો 0.5, આ 0.5 આમાં ઉમેરી દો એટલે કેટલા થઈ ગયા? 50. 50 વત્તા 52 102. 102 ભાગ્યા 2 એટલે 51. વર્ગ લંબાઈ ઉમેરી દે. હવે બધે ગોતવાની જરૂર નથી. વર્ગ લંબાઈ કેટલી છે? 52 ને 55.5 માંથી 52.5 બાદ કરી દો એટલે કેટલી થઈ ગઈ? 3. અહીંયા 2 2 હતી પણ હવે કેટલી થઈ ગઈ? 3. આપણે રકમની જો જોવાનું નહીં, 52 માંથી 50 બાદ કર્યા 2, પણ 0.5 આપણે આ બાજુ ગયા ને 0.5 આ બાજુ ગયા એટલે 0.5 0.5 1 એટલે એક વર્ગ લંબાઈ આપણી વધી ગઈ. એટલે 51 માં 3 ઉમેરું તો 54, 54 માં 3 ઉમેરું 57, 57 માં 3 ઉમેરું 60, 60 માં 3 ઉમેરું તો 63, 63 માં 3 ઉમેરું તો સોરી ત્યાં છે જ નહીં. ઓકે, અહીંયા કોઈ પણ એક જગ્યાએ એ ધારી લઈ 0. હવે આપણે વર્ગ લંબાઈ કેટલી હતી? 3. 3 3 ઉમેરી દો. 3, 6, 9 અને 12. આ આપણી વર્ગ લંબાઈ. એમને બાદબાકી કરવી તો પણ તમે કરી શકો છો. બરાબર? દાખલા તરીકે 54 માંથી 51 બાદ કરો 3, 57 માંથી 51 બાદ કરો 6, 60 માંથી 51 બાદ કરો 9 અને 63 માંથી 51 બાદ કરો તો 12. ચાલો, FI DI એટલે શું? તો કે FI અને DI નો ગુણાકાર 15 ગુણ્યા 0 0, 110 ગુણ્યા 3 11 તેરી 33 330. ચાલો, 135 ગુણ્યા 6 135 ગુણ્યા 6 6 પંચા 30 વધી આવી 3 6 તેરી 18 18 ને 3 21 વધી આવી 2 6 એકુ 6 6 ને 2 8 810. 115 ગુણ્યા 9 115 ગુણ્યા 9 9 5 45 વધી આવી 4 9 એકુ 9 9 ને 4 13 વધી આવી 1 9 એકુ 9 9 ને 1 10 1035. નવ ને 5 45 વધી આવી 4 9 1 9 ને 4 13 વધી 9 1 9 ને 10 રેડી. ઓકે, 25 ગુણ્યા 12 એ 300
25 ગુણ્યા 12 કેટલા થાય? 300. ચાલો સરવાળો કરીએ. સિગ્મા એફઆઈડીઆઈ 5 ના 5, 3 ને 1 4, 4 ને 3 7, ઓકે 3 ને 8 11, 11 ને 3 14, વધી આવી 1 ને 1 2. બરાબર. હાલો આવૃત્તિનો સરવાળો કરીએ. 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, વધી આવી 2, 2 ને 1 3 4, 4 ને 3 7 ને 1 8 ને 2 10, વધી આવી 1, 1 ને 1 2 3 4, 400. સૂત્ર લખીએ આપણું. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ચાલો એ કેટલો તો આપણો 51 પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ. સિગ્મા એફઆઈડીઆઈ કેટલો છે આપણો? 2475 છેદમાં 400. એટલે 51 પ્લસ આમ તો 4 ગુણ્યા 6 કરો 24 થાય, એટલે 6 પોઈન્ટની આજુબાજુ જવાબ આવે આપણો. તમારી પાસે પરીક્ષાની અંદર નજીકનો જવાબ પણ માન્ય ગણાય. 2475 ભાગ્યા 400 એટલે 6.18. 51 ને 6 57 એટલે 57.18. આપણો મધ્ય કેટલો થશે? 57.18. બરાબર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન. ચાલો આપેલ આવૃત્તિ વિતરણમાં વર્ગો તપાસો. 100 થી 150, 150 થી 200, 200 થી 250, 250 થી 300 અને 300 થી 350. એટલે કે બધાયની અંદર વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 50 50 આપેલી છે. બરાબર. તો આપેલ આવૃત્તિ વિતરણો સતત વર્ગો ધરાવે છે. સતત વર્ગો ધરાવે છે તો કોઈ પણ એકની મધ્ય કિંમત ગોતી લો. પછી એમાં હું 50 50 ઉમેરી દઉં. વર્ગ લંબાઈ આપણી 50 છે એટલા માટે. ચાલો 100 + 150, 250 ભાગ્યા 2 એટલે 125. 50 ઉમેરી દઉં એટલે 175. અહીંયા 225, 275 અને 325. ચાલો આપેલ મધ્ય કિંમતમાં કોઈ પણ એક જગ્યાએ આપણે એ ધારીએ. હું પેલા એ ધારું છું. અહીંયા એ ધારું છું. હવે આપણે ડીઆઈ લખીએ. ડીઆઈ શું છે? તો કે એક્સઆઈ માંથી એ બાદ કરી. 125 માંથી 125 બાદ કરી દો એટલે 0. 175 માંથી 125 બાદ કરું 50 અને કાંઈનું લખવું હોય આપણે ગણતરી ન કરવી તો સતત વર્ગો ધરાવે છે. બે જગ્યાએ પેલું ગોતીને વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. આમાં પણ પેલું ગોતીને વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. આમાં પણ પેલું ગોતીને વર્ગ લંબાઈ ઉમેરી દેવાની. ચાલો 0, આ 50, આ 100, આ 150 અને આ સોરી 200. બરાબર. 0, 50, 100, 150 અને 200. હવે આપણે ગુણાકાર કરીએ એફઆઈડીઆઈ નો. 4 ગુણ્યા 0 0, 50 ગુણ્યા 5 25 25 એટલે 250. 100 ગુણ્યા 12 એટલે 1200. 15 ગુણ્યા 2 એટલે 30 એટલે 150 ગુણ્યા 2 એટલે 300 અને 200 ગુણ્યા 2 એટલે 400. ચાલો આપણો સિગ્મા એફઆઈડીઆઈ આપણે તૈયાર કરીએ. ચાલો 0 નો 0 એમને, 5 ના 5 એમને, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 2 11, વધી આવી 1 ને 1 2. કેટલો થયો? 2150. બરાબર. હવે આપણે સિગ્મા એફઆઈ સરવાળો કરીએ. 4 ને 5 9, 12 ને 9 21, 21 ને 2 23, 23 ને 2 25. ચાલો સૂત્ર લખીએ આપણું. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા
FI કિંમત મૂકી આપણે એ કેટલો છે 125 પ્લસ સિગ્મા FIDA એટલે 2150 ભાગ્યા 25 બરાબર 125 પ્લસ 2150 ભાગ્યા 25 86 ચાલો એમાં આપણે 125 8 ને 120 ને 8 200 5 ને 6 બીજા એટલે 211 બરાબર આ આપણો પ્રશ્ન નંબર 6 ત્યાર પછી પ્રશ્ન નંબર 7 આ ધોરણ 9 ની અંદર એક ગ્રાફ આવતો એ જ માહિતી અહીં આપેલી છે વર્ગ એવા આપ્યા છે 0.00 થી 0.004 0.04 થી 0.08 0.08 થી 0.12 0.12 થી 0.16 0.16 થી 0.20 અને 0.20 થી 0.24 મધ્ય કિંમત ગોતી લે વર્ગ લંબાઈ ચેક કરીએ 0.04 માંથી 0 બાદ કરી દો એટલે 0.04 0.08 માંથી 0.04 બાદ કરો એટલે એ પણ કેટલા થઈ ગયા 0.04 0.12 માંથી 0.08 બાદ કરો એ પણ કેટલા થઈ જાય 0.04 એટલે કોઈ પણ એક મધ્ય કિંમત શોધીને આપણે આમાં વર્ગ લંબાઈ ઉમેરી દઈએ વર્ગ લંબાઈ આપણી કેટલી થશે 0.04 0 વત્તા 0.04 કરો એટલે કેટલા થાય 0.04 ભાગ્યા 2 કરો એટલે 0.02 એમાં હું 4 ઉમેરું 0.04 એટલે 0.06 એમાં હું 4 ઉમેરું એટલે 0.10 4 ઉમેરું એટલે 0.14 4 ઉમેરું એટલે 0.18 અને 4 ઉમેરું એટલે 0.22 કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનું આપણે પહેલી જગ્યાએ એ ધારી લઈ જેમ પહેલું શોધીને આપણે દરેકની અંદર વર્ગ લંબાઈ ઉમેરી દીધી એમ અહીંયા એવું જ કરવાનું પહેલું શોધી લો એટલે 0.02 માંથી 0.02 બાદ કરી દો એટલે 0 આમ તો પેલું 0 જ આવવાનું છે જ્યાં આપણે એ ધાર્યો હોય તેમાંથી બાદ કરીએ એટલે 0 આવવાનું હવે હું શું કરું તો કે હું વર્ગ લંબાઈ ઉમેરી દઉં એટલે કે 0.04 ઉમેરી દઉં 0.08 0.12 0.4 ઉમેરું એટલે 16 પાછો 4 ઉમેરું એટલે 0.20 4 4 માં 8 12 4 ઉમેર 8 8 માં 4 ઉમેર 12 12 માં 4 ઉમેર 16 16 માં 4 ઉમેર તો 20 ચાલો આપણો સિગ્મા સોરી FIDA પહેલા ગોતીએ આપણે ગુણાકાર કરીએ 4 ગુણ્યા 0 0 0.04 ગુણ્યા 9 એટલે 9 4 36 એટલે 0.36 8 ગુણ્યા 9 72 એટલે 0.72 12 ગુણ્યા 2 24 0.24 16 ચોખ્ખું 64 એટલે 0.64 અને 20 ગુણ્યા 2 એટલે 40 0.40 ચાલો સરવાળો કરીએ 6 ને 2 8 8 ને 4 12 12 ને 4 16 વધી એવી 1 3 ને 1 4 4 ને 7 11 11 ને 2 13 13 ને 6 19 19 ને 4 23 બે ઉપરથી સીધા વધી આવી અહીંયા 2 એટલે આપણો 2.36 ચાલો અહીંયા સિગ્મા FI કરીએ 9 ને 4 13 13 ને 9 22 22 ને 2 24 24 ને 4 28 ને 2 30 ચાલો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI શું થાય આપણું ચાલો a કેટલો હતો તો કે 0.02 પ્લસ સિગ્મા FIDA એટલે 2.36 છેદમાં 30
એટલે આમ કરવું હોય તો ભલે, નહીં તો પછી એક સ્ટેપ સહેલું કરી શકીએ. આ 236 છેદમાં 30 તો હતા જ. હવે પોઈન્ટ દૂર કર્યો એટલે 2 મીંડા બીજા લાગુ પડે, બરાબર. એટલે 0.02 પ્લસ 236 ભાગ્યા 300 અથવા 236 ભાગ્યા 3 કરીને છેદમાં 3 મીંડા છે એ ઉમેરી દેવાના. 236 એને ભાગ્યા 3000 એટલે જવાબ આવશે 0.0786 લખો લખી શકો. હવે આનો સરવાળો કરી નાખો, બરાબર. પોઈન્ટ પોઈન્ટ 0 નો 0 એમને બે આંકડા 7 ને 2 9 એટલે 0.98. આ છેલ્લો આંકડો 5 કરતા વધુ હોય તો આપણે આમ લખી શકીએ 0.098 કરતા વધુ એટલે 9. અહીંયા સોરી અહીંયા હજી એક 7 આવે પછી ઉમેરી દો એટલે 0.098 બરાબર છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. ચાલો આપેલ વર્ગો જોવો કેવા આપેલા છે. 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 ને 38 થી 40. દરેકની અંદર વર્ગ લંબાઈ જુઓ અલગ અલગ છે. અહીંયા 6 છે, અહીંયા 10 માંથી 6 બાદ કરું 4, અહીંયા 14 માંથી 10 બાદ કરું 4, 20 માંથી 14 બાદ કરું 6, 28 માંથી 20 બાદ કરું 8, 38 માંથી 28 બાદ કરું 10 અને 40 માંથી 38 બાદ કરું તો 2. દરેકની વર્ગ લંબાઈ અલગ અલગ છે. આપણે અસતત આવૃત્તિ વિતરણ છે તો આપણે શું કરવું પડશે તો કે દરેકની મધ્ય કિંમત શોધવી પડશે. ચાલો ગોતીએ. 0 + 6 6 ભાગ્યા 2 એટલે 3. 10 + 6 16 16 ભાગ્યા 2 8. 14 + 10 24 24 ભાગ્યા 2 12. 20 + 14 34 34 ભાગ્યા 2 એટલે 17. 28 ને 20 48 48 ભાગ્યા 2 24. 28 ને 8 36 36 ને 20 દાખલા અહીં 28 ને 8 38 સોરી 28 ને 8 38 ને 8 46 46 ને 20 66 66 ભાગ્યા 2 એટલે 33. 40 ને 38 78 78 ભાગ્યા 2 એટલે 39. કોઈ પણ એક જગ્યાએ એ ધારવાનું હોય છે, આપણે ધારી લઈ. અહીંયા હું એ ધારી લઉં. સતત આવૃત્તિ વિતરણ હતું તો સારું હતું કે કોઈ પણ એક મધ્ય કિંમત ગોતી લઈએ. આપણે અહીંયા મધ્ય કિંમત ગોતી લઈ તો એમાં શું કરવાનું આવતું, આ મધ્ય કિંમતમાં આપણે વર્ગ લંબાઈ ઉમેરી દેતા. પણ આની અંદર આપણે બધી વર્ગ લંબાઈ ગોતવી પડી, સોરી મધ્ય કિંમત ગોતવી પડી. અને અહીંયા બધો ડીઆઈ પણ ગોતવો પડશે, બરાબર. આમાં વર્ગ લંબાઈ ઉમેરી દઈએ આવશે નહીં. 3 માંથી 3 બાદ કરું તો 0, 8 માંથી 3 બાદ કરું 5, 12 માંથી 3 બાદ કરું 12 માંથી 3 9, 17 માંથી 3 બાદ કરું 14, 24 માંથી 3 બાદ કરું 21, 30 માંથી 3 બાદ કરું 30, 39 માંથી 3 બાદ કરું તો 36. હવે આપણો FIDA FI ગુણ્યા DI 11 ગુણ્યા 0 0, 10 ગુણ્યા 5 50, 7 ગુણ્યા 9 63, 14 ચોકુ 56, 21 ગુણ્યા 4 84, 30 ગુણ્યા 3 90, 36 ગુણ્યા 1 એટલે 36. ચાલો સરવાળો કરીએ બધાનો. 3 ને 6 9, 9 ને 4 13, 13 ને 6 19 વધી આવી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 25, 25 ને 9 34, 34 ને 3 37. એકવાર ચેક કરી લઈએ પાછો સરવાળો. 3 ને 6 9, 9 ને 4 13, 13 ને 6 19 વધી આવી 1, 5 ને 1 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 25, 25 ને 9 34, 34 ને 3 37 બરાબર છે. ચાલો 11 ને 10 21, 21 ને 7 28, 28 4 32, 32 ને 4
36 36 3 39 ને 1 40. સૂત્ર લખીએ આપણું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. કિંમતો મૂકીએ. ચાલો એ કેટલો છે 3 પ્લસ સિગ્મા fi di 379 છેદમાં 40. તો 3 પ્લસ 379 ભાગ્યા 40. નવ 9.47. 9 ને 3 12. 12.47. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન 9મો પ્રશ્ન. ચાલો આપેલ આવૃત્તિ વિતરણનો વર્ગો ચેક કરો. 55 માંથી 45 બાદ કરો 10. 65 માંથી 55 બાદ કરો 10. 75 માંથી 65 10. 85 માંથી 75 10 અને 95 માંથી 85 10. દરેક જગ્યાએ વર્ગ લંબાઈ કેવી છે સમાન છે. તો અહીંયા આપણે મધ્ય કિંમત અને ડીઆઈ એક ગોતીને એમાં વર્ગ લંબાઈ ઉમેરી દેશું. બરાબર. ચાલો 45 વત્તા 55. 55 ને 5 60. 60 ને 40 100. 100 ભાગ્યા 2 એટલે 50. હવે આપણે વર્ગ લંબાઈ કેટલી છે એમનું કરવું હોય તો 65 ને 5 70. 70 ને 50 120. 120 ભાગ્યા 2 એટલે 60. 60 70 80 અને 90. બરાબર. કોઈ પણ એક જગ્યાએ આપણે એ ધારવાનું હોય છે તો અહીંયા એ ધારી લઉં. ચાલો ડીઆઈ ગોતવો છે. 50 માંથી 50 બાદ કરી દો 0. હવે વર્ગ લંબાઈ ઉમેરી દો. 60 માંથી 50 બાદ કરું તો 10 20 30 અને 40. બરાબર. હવે આપણો એફઆઈડીઆઈ 3 ગુણ્યા 0 0. 10 ગુણ્યા 10 એટલે 100. 11 દુ 22 220. 8 તેરી 24 240. 40 તેરી 120. બરાબર. ચલો 0 નો 0 એમને 2 વત્તા 4 6. 6 વત્તા 2 8. 2 ને 2 4 ને 1 5 ને 1 6. 680. 10 ને 3 13. 13 ને 11 24. 24 ને 3 27. 27 ને 8 35. સૂત્ર મૂકીએ આપણે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ચાલો એ કેટલો હતો આપણો 50 પ્લસ સિગ્મા fi di 680 છેદમાં 35. 680 ભાગ્યા 35 કરીએ આપણે. 19.42. ચાલો એમાં ઉમેરી દે એટલે 69.42. બરાબર. અહીંયા સ્વાધ્યાય 13.1 સંપૂર્ણ રીતે પૂરું. બરાબર. એક દાખલો આપણે સ્વાધ્યાયનો ત્રીજો પ્રશ્ન હતો જે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આપણે બાકી રાખ્યો છે. ત્યાર પછીના જે પ્રશ્નો છે એટલે કે ચોથો પાંચમો છઠ્ઠો એમાં થોડાક નવીન એની પહેલાના તો આપણે શીખી લીધા હતા. બરાબર. નવી રીત છે. નવી રીતથી પણ આપણે દાખલા શીખશું અને એમાં ધારેલ મધ્યકની રીત જે છે એ પણ આપણે કઈ રીતના બેમાં તફાવત રહે છે. ધારેલ મધ્યકની અંદર વર્ગ લંબાઈ નથી આવતી ક્યાંય એટલે અસતત હોય તો આપણે ક્યાંય તકલીફ પડતી નથી. બરાબર. તો આપેલ દાખલામાં જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી હોય ત્યારે આપણે વર્ગ લંબાઈ કઈ રીતના લેવી
એ પણ આપણે આગળના લેક્ચરમાં એટલે કે હવે જ્યારે ત્રીજી રીત શીખશું ત્યારે આપણે શીખીશું. ત્યાર પછી આપણે બહુલક, એ તો બહુ તો એક લેક્ચરની અંદર પૂરું થઈ જાય અને મધ્યસ્થની અંદર 2 લેક્ચર. એટલે એક આ આગળનો લેક્ચર અને એક આ બીજો. હજી એક આવશે ત્રીજો, બહુલકનો ચોથો અને મધ્યસ્થના 2, 6 લેક્ચર. આ 6 લેક્ચરની અંદર 45 મિનિટથી 1 કલાક સુધીના લેક્ચર હોય છે. તો આ 6 લેક્ચરની અંદર તમારે સૌથી પહેલા એક મેં જે દાખલા ગણાવેલા છે એની પ્રેક્ટિસ કરવી અને એ દાખલાની અંદર કાંઈ ન ખબર પડે તો તમે 2 વાર જોઈ શકો છો અથવા રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. બરાબર? અને જો કાંઈ આમાં પ્રશ્ન પડે, બરાબર, તો વ્યવસ્થિત એકવાર દાખલો લખી લેવાનો અને ના ખબર પડે ત્યાં 2-3 વાર સ્ટેપ પાછા જોઈ લેવાના. બરાબર? તમામ દાખલા એટલે કે 9 એ 9 દાખલા ત્રણેય રીતથી આપણે ગણેલા છે. બરાબર? એક રીતથી આપણે ગણી લીધા, બીજી રીત અહીંયા અને ત્રીજી રીત. હવે ત્રીજી રીતની અંદર આપણે કદાચ સ્વાધ્યાયના બધા દાખલા ન ગણીએ, 5 થી 6 દાખલા જ ગણીએ તો કદાચ એક લેક્ચર નાનો રહેશે. પણ ખાસ ત્રણેય રીતનો ઉપયોગ તમને આવડવો જોઈએ. તમને પરીક્ષાની અંદર કહેશે પણ કે ભાઈ નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે. સાક્ષરતા દરનો મધ્યક ધારેલ મધ્યકની રીતથી શોધો અથવા પદ વિચલનની રીતથી શોધો. તો આપણે તમે કોઈ પણ રીત તમે જે કીધી હોય એ સિવાયની રીત કરો તો ચાલે નહીં. એટલા માટે તમને જે રીત કીધી છે એ પ્રમાણે તમારે આ રીતનો ઉપયોગ કરીને દાખલા ગણી લેવાના. બરાબર? હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર.